સાબરકાંઠામાંથી સમાચાર મળી આવ્યા છે। તાજેતરમાં સંસદના શીતકાલીન સત્ર દરમિયાન વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન એટલે કે જી રામજી અધિનિયમ 2025 વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી પસાર થયો છે। આ નવા અધિનિયમ હેઠળ ગ્રામીણ પ્રજાને મળતી રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે। સંસદમાં શીતકાલીન સત્રમાં વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબી જીરામજી અધિનિયમ 2025 પારિત કરવામાં આવ્યું અને એના સંદર્ભે આજે પ્રેસ વાર્તા પણ કરવામાં આવી। આ બિલનું મહત્વ એ છે કે આ બિલ લોકસભામાં વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન એ પારિત થવું એ ગ્રામ્ય ભારત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય છે અને આ બિલ રોજગારી સાથે કૌશલ્ય વિકાસ અને સ્થાયી આજીવિકા પર ભાર મૂકે છે। ગ્રામ્યના યુવાનો, મહિલાઓ અને નાના ઉત્પાદકોને આત્મનિર્ભર બનાવવા તરફ આ એક મજબૂત પગલું છે। વિકસિત ભારતનો સંકલ્પ એ ગ્રામ્ય ભારતના વિકાસ વગર શક્ય નથી, એટલે આ બિલ પારિત થાય અને આ બિલ જન જન સુધી પહોંચે એના માટે આ એક પ્રેસ વાર્તા કરવામાં આવી। આના કામોની મુખ્ય કેટેગરીઓ જે છે એમાં જળ સુરક્ષા અને સંરક્ષણ સંબંધિત કામો, ગ્રામીણ માળખાકીય સુવિધાઓ સંબંધિત કામો, આજીવિકા વૃદ્ધિ સંબંધિત કામો અને આબોહવા પરિવર્તન અને પ્રતિકૂળ હવામાન સામે પ્રતિકારકતાના કામો, આ 4 ક્ષેત્રો મળીને વિકાસ, સશક્તિકરણ, કરવંજસ અને ટકાઉ આજીવિકાનો આધાર બનશે અને આ અધિનિયમ હેઠળ ગ્રામ્ય સ્તરના તમામ કાર્યોને વિકસિત ભારત રાષ્ટ્રીય ગ્રામીણ માળખાગત સમૂહ પર એકીકૃત કરવામાં આવશે। આનાથી કામોનું ડુપ્લિકેશન